રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવામાં ધોધમાર વરસાદ વરસતા ઓસમ ડુંગર પરથી ધોધ વહેતા અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થવા પામ્યા છે। ત્યારે ધોરાજી તાલુકાના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર કુદરતી સૌંદર્ય જોવા મળી આવ્યું હતું। ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો। વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે, તો આ ધોધનો અદ્ભુત નજારો મોબાઈલમાં કેદ કરાયો હતો। ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળોમાં પણ સમાવેશ થાય છે। તો ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, ત્યારે હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી આવ્યો છે। મારું નામ રિયા વિસાવડિયા છે। તમે રાજકોટથી મેત્રીમાના પાટણ ખાતે ઓસમ પર્વતે દર્શન કરવા માટે આવ્યા તો અહીંનો નજારો કેવો છે? અહીંનો નજારો ખૂબ જ સરસ છે। અમે સૌથી પહેલા મંદિરે ગયા હતા, ત્યાં દર્શન કર્યા, એને બાદ અહીંયા નજારો જોયો અહીંનો ધોધનો, તો ખૂબ જ સરસ નજારો છે। અહીં જે ઓસમ પર્વતમાં જે આ ઝરણા વહી રહ્યા છે, કેવું દ્રશ્ય તમને લાગે? ખૂબ જ દ્રશ્ય સરસ છે। અહીંયા આવીને આમ નેચરલ છે, આપણને આમ છે મળે છે, એ બહુ મસ્ત છે। અહીંની હવા પછી પ્લસ કે અહીંનો નજારો ખૂબ જ સરસ છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।